નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના. આજે આપના માધ્યમથી જણાવવાનું કે આ કચ્છ જિલ્લામાં હમણાં વહીવટતંત્ર દ્વારા જે દબાણ હટાવવાની જે કામગીરી ચાલી રહી છે, એમાં ગાંધીધામ હોય, ભુજ હોય કે કોઈ પણ તાલુકો હોય અન્ય, એમાં ગરીબ લોકોના જે રહેણાંકના જે મકાનો છે એ તોડી પાડવામાં આવે છે. તેમજ જ્યાં જે કામદારો હોય, જે મજૂરો છે, જે લોકો પોતાની રોજીરોટી મેળવી રહ્યા છે, એવી જગ્યા ઉપર આ વહીવટતંત્ર જાણ્યા સમજ્યા વગર આ પોતાનું સારું લગાડવા માટે જે દબાણ તોડી રહ્યા છે, એ બાબતે મારું કહેવાનું છે કે માનવ અધિકારના હકો પ્રમાણે સરકારનો પણ નિયમ છે કે રહેવા માટે આ જમીન, પાણીની સગવડ, લાઇટની સગવડ સરકારની ફરજ આવે છે. સરકારની ફરજનું આ કામ છે અને એમાં પણ જીવન જરૂરિયાત વસ્તુઓ પૂરી પાડવી સરકારની ફરજ છે. તેમ છતાં આ સરકારમાં, આ નમાયેલી સરકારમાં આ જે વહીવટતંત્રના જે અમુક અધિકારીઓ છે, જે સરકારનું ખોટી રીતે સાંભળી કરી અને જે ગરીબ લોકોનો જે છત છીનવી રહ્યા છે, ગરીબ લોકોની જે રોજગારી છીનવી રહ્યા છે, એ બાબતે મારું કહેવું છે. બીજી વાત કરું કે ભુજ કલેક્ટર કચેરીથી માંડવી રોડ ઉપર જઈએ, માંડવી રોડ ઉપર જઈએ અને જમણા હાથ ઉપર કલેક્ટર કચેરીથી જઈએ, જમણા હાથ ઉપર આ મોટા મોટા વૃક્ષો વાવેલા છે. અહીંયા કને મને જાણવા મળેલ છે કે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે. અહીંયા કોઈ મોટું દબાણ નથી. આ ગરીબ લોકો પોતાની રોજીરોટી મેળવી રહ્યા છે, કેબિન દુકાન કરી નાની રેકડી રાખીને એને હટાવવાનું કામગીરી કરવામાં આવે છે. કામગીરી એટલા માટે કરવામાં આવે છે કે આ જગ્યાએથી રોડ મોટું કરવાના છે. તો મારું વહીવટતંત્રને કહેવાનું છે, તેમજ ફોરેસ્ટ વિભાગને કહેવાનું છે કે જે તે વખતે સરકારમાંથી કે અન્ય સંસ્થાઓમાંથી મોટી ગ્રાન્ટ લઈ કરી અને આ વૃક્ષોનું ઉછેર કરવામાં આવેલું છે. આજે મોટા વૃક્ષો થઈ ગયા છે, ત્યારે આ સરકારના કહેવાથી, સરકારની નીતિ રીતિથી આ જે બેવડી સરકાર અને આ માનસિકતા જે આપણે જોઈ શકીએ કે આ નીચ માનસિકતા વાળી સરકારથી આજે વૃક્ષોનું પણ નિકંદન નાશ કરવામાં આવશે દબાણ દૂર કરવા માટે. તો આ કેટલા અંશે યોગ્ય છે? કારણ કે લાખો કરોડો રૂપિયાની અહીંયા ખર્ચો કરી અને મોટા મોટા વૃક્ષોનું વાવેતર કરી આજે મોટા વૃક્ષો થયા છે. આ કોની મંજૂરીથી, કોની નેજા હેઠળ, કોની ઓઠ હેઠળ આ દબાણ દૂર કરશે? દબાણ દૂર કરવા માટે આ વૃક્ષોનું નિકંદન કરશે. એમાં ગાંધીધામ હોય, ભુજ હોય કે અન્ય કોઈ તાલુકો હોય, તો મારી વહીવટતંત્ર પાસે માંગણી છે અને મેં વહીવટતંત્રને 23/2 અરજી આપેલી છે કે દબાણ દૂર કરતા પહેલા જે તે દબાણો કરેલા છે એ લોકોને રોજગારી માટે તેમજ રહેવા માટેની સરકાર વ્યવસ્થા કરી આપે. આજે વૃક્ષો ન કાપવા બાબતે આજે મેં કલેક્ટર સાહેબશ્રીને સંબોધીને મેં પત્ર વ્યવહાર કરેલ છે. તો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સરકાર અને કલેક્ટર સાહેબશ્રી માનવતા દાખવે અને આવું જે પણ દબાણ હોય હટાવવાનું બંધ કરે અને લોકહિત માટે કાર્ય કરે, એવી મારી માંગ.